ગાઈસ 9 વાગી ગયા. કારી વારસ કચરો મારા બહાર રસોસ. ગુડ મોર્નિંગ કહીએ. કારી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. ત્યાં છોકરો ક્રિકેટર જયો મોર્નિંગ બાટલો બધું લઈ ગયો. તમારે મેચ જોવા જવાનું હોય ને તમને પાઠવ્યા તો કરવું આમંત્રણ. ટિકિટ આલી ને ટિકિટ આવી અત્યારે તો અમે આલી હવે એનો વારો આવ્યો ના તમને લઈને જવા લઈ માત્ર લોકો ને મારા ટિકિટ તમારી જ આલી છે. મને ટિકિટ ના આલી અડધી વેરાની આલી તમારી મેચ છે. ખાઈએ લીધું બહાર જેટલી એક રોટલી ખાતા એમ વાહન સ્વસ્થ હાવે લોબી કરે કરી પંખાય તો મારો પોઈન્ટ ઢોળી લઈ બેઠો છે. નોકીને બધા છો નાઈ ગયો મેટ્રો છે. તાપ તો હતા મત કરવાનું 10 ને 4 થઈ ગઈ. હા બે શું બનાવી મમ્મી? હા એમ જોરથી બોલલા તા ને ઓફ કરો જવાનું ક્યાં તો એમાં મને તમને ખાય હા દસ વાગ્યો નાવા જેવું તો ગાઈસ એ પહોંચી 24 થઈ ગયો. ટીવી ચાલુ અને હવે દેખાવા બે તને ખાવ કશા ખાવું નહીં પણ આને બનાવ્યો મેગીના પકોડા નહીં જોઈ લો. તો ચલો આપણે ખાઈ લઈએ પછી મળી જાય. તો ગાઈ સાડા 7 થવાયા. આ બે જ ન કરે સમય નોકરી આવે કમ નાખી દીધી તું મુયાલી શું કરા જોઈ લે. મેઠું દડું છું. મોરસ મોરસ ના કહેવાય મેઠું કહેવાય. મેઠું કહેવાય. ગોબી અને તમારા બુદ્ધિ વધારે યસ એટલે જ આવું લઈને આવો દરવાનું ઘેર. એ મેઠું તમે ખાવ તો કશું થાય નહીં તમને લખવા બખવાનું જેવડા થાય જેવડા થાય એવું કરજે જેવું ના થાય તાના ખારી એ હું જોડાયું બનાવો દાલ બાટી એને પૂછો એ વાગતી હતી આમ વાગવાથી ને એવું તૂટી અમે આ કુકર આલી એમાં સ્ટીલ લાવું બહાર તો હોય જ ને તારી વસ્તુનો તો આજે આપણે રોજવાની રજા આજે રોજો કાઢી મગી દે મગી બાઈ શું કરો છો
લસણ ફોલાવ શું વાત છે નખ મોટા થાય નહીં ચાલ તો ગોમ તો કરવું જ પડે રોધવા શીખવું જ પડે ને વાત કરે હવે ખાવાનું રોધી રોધી હા ચાલ અને બપોર આર્ય પાસે હું કેમ મને ખબર હા કે કારી પેલા મેગીના પકોડા કને બનાયા હતા અને એરિયા હું ક્યાં આવી કેમ અહીંયા બનાયા હા અત્યારે લહમ ફોલવાનું કીધું કે મારે તો ખાવું ને ફોલવું ને હું તો ઊંઘવા જાઉં મને એક્ટિવ આવડી અને આજે બપોરે એક્ટિવા ને ફરતી હોય હો સારી ચીજ મેરા રમત હતી રે એટલે પછી મળીએ ખાવા ટાઈમ હા જીઓ આઈ રે તબ હું એ બનાવ્યો મસાલા પાપડ આ બધા કે અમને સાદા ભાવે એટલે કે એવું નહીં ખાવું અને એવું કોકનો બનેલા કોક ખાય એવું બની યાલો કુંકારી જેને બનાવ્યો હોય અમે જાતે ના બનાવ્યું શું કેવું સા કાલ તમારે બની આવે છે કાલે બની યાલો તમે તરી નાખજો પણ મસ્તી લાગે પણ મસાલા પાપડ ને દાલ બાટી થોડી કોથમીર જેની ડિઝાઇન ડુંગળી ને જેની ટોમેટો તે કાલ તું એ બધું તૈયાર રાખજો બરોબર હા પપ્પા ઉપર નહીં બસ પાપડ ઉપર ખાઈ લઈએ તો ગાઈસ અહીંયા ટીવી ચાલુ હોય ને બધો ખાવા બેસી ગયો દાળ બાટી બનાવી હશે તો અલી આવશે બાપા અહીંયા દેવરાજ બેહ્યો અહીંયા સો મારા પપ્પા મારા મમ્મી અને હિના અને અહીંયા હું બેહ્યો અને આજે થઈ ગયા એમ તો અમે દાળ બાટી ભાવતી નહીં અને દાળ બાટી બનાવી તો જોઈ દે દાળ બાટીમાં મરચું ઘી પછી છાશ દૂધ અને અત્યારે આપણે બધો ખાઈ લઈએ પછી મળીએ તમારે ખાવું હોય તો આવી જજો અમારા ઘેર ચલો ને આપણે તો મળીએ હમણાં ખાઈ કાલે નહીં ખાઈ લઈએ પછી મળીએ ટીવી ચાલુ હોય ને અહીંયા બધો અમે ઊંઘી રહેતો અને અહીંયા 10:30 વાગવા આવ્યા 10:30 અને એમાં પપ્પા હાથ પગ ધોવા આવતા ને તે આખી ચકલી તોડી નાખી નાખી ચકલી અને અહીંયા પાણી બહુ આવે ફુવારો મારે છે અને અત્યારે મારા પપ્પા ઉપર ગયા વાલ બંધ કરવા અને એકદમ તૂટી ગયું અને દરવાજો હારું કોઈક છોકરો એની જોડે જેટલું કરવો છે અને આ ફુવારો તો એટલો જોરથી ના આવો ને આપણે નહીં કાઢી આખું મમ્મી પપ્પા નીકળ કરે છે હું કરું અને વહી કારી બેન પોતે મારશે હું કમ મારીએ અમે હા હવે ટીવી જોતો જોતો એકદમ બધા દોડ્યો બંધ કરી નાય ઉપર વાલ બંધ કર્યો ધીરે ધીરે નેતા છે બીજું થાય સોળ તો ધીરે ધીરે અહીંથી લીકેજ થતું હતું ખાલી હું એટલે મુએ ખાલી અહીં લીકેજ થતું તો પાણી હમ નહીં તો ખાલી આવડી નહીં મતો આવ્યો બહાર આવી આ ખોલીને આપણે નેચર કરો પેલો વાલ લગાવીએ લગાવી હોય ને એમ કરી હવામાં નાખવું પડશે અને મગી મારા પોતું
બધું કરવાનું તો અમારે નવરું મારવાનું મારે શું કરવાનું હું બધું આખું પલાળવાનું આખું ઘર અને પલાળવાનું મારે આ બધું પલવી તું અમારે તો તાર પપ્પાએ પલાર્યું હવે નહીં પલાર્યું પગલું છે નહીં ભેરું કર્યું બીજું નાખી દે એમ તમને હાથ ધોવા જાય તો ચકલી તોડ નાખી હાથ ધોવા નતો ગયો તાર એ પોણી ટપકતું હતું હાથને ધોઈ લીધા તેમ કે પોણી હાનું ટપક છે આમ કરીને આજે ભરાઈ દીધું એટલે કે લાવ હું ચેક કરું ચેક નહીં તે ખાલી મેં ઓમ કર્યું ને એમાં તો નીકળી જ ગયું તે બપોરનું પાણી આવ્યું હતું ઈ કર ખૂણામાં પણ પાછું કોઈને ડોળ એટલે નીકળતું હતું. હા એ હવે નાખીને એટલે એની રીંગ હોય ને એ કાઢી દેવાની સર તાર રીંગ હતી કઈ ઈ કર આ મેલી તો કરી પેન રીંગ નાખી ત્યારે એ આવું હતું ને હા. એ આખો સેટ કાઢીને પેન મેળ્યો એટલે હવારે આવું લાવશું ને આપણે એક પેલું એ થઈ જાય ફોટો પાડ્યો એના કરતી આપણે આ આવેલા એના કરતી આપણે પેલી પ્લાસ્ટિકની તો કેટલા વર્ષોથી ચાલે છે. તાર આ પોણી નીકળતો તો કશું કરી નહીં ખાલી આમ હલાવી મતા ના એ આ ખવાઈ જોઈએ તો ત્યાં નવું કીધે હા તાર. અને આપણે પેલા ગેસ ઉપર નાખીએ જૂનું હો એ ઉપર નાખ્યું એનું જોઈ આવવાનું એટલે ખબર પડે છે એ સહી શું પાઇપો પાઇપો તો આજે મજબૂત આવે ચાલે એવું હોય પ્લાસ્ટિક કરતી પ્લાસ્ટિકમાં હે પાણી આને એક કરશે પાછું સવારે ખોલશું ને તો મગી ગુડ નાઇટ ગુડ નાઇટ જય માતાજી તમને મને કે ડોકો તો પડે મારો ડોકો અંદર બોલ પક્ષી તો જ બૂમો પાડા હે ઊભી પડે કે હું આ તો પાછળ ઊભી છે મારી વાતો કિસ્સો પપ્પા ગુડ નાઇટ ગુડ નાઇટ ગાડી નો અડ્યો છે એમાં તો બહાર નીકળી પડે દેવરાજ ગુડ નાઇટ બિલ્લા ખુશબેન હિના ઓય ગુડ નાઇટ હવે તો હળદેશ થઈ જાય ને આપણે ભેગું કરીને બહાર મેં લેવું તો ચલો ગુડ નાઇટ જય માતાજી કાલે મળીશું નવા બ્લોગમાં ત્યાં સુધી લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ કાલે નવા બ્લોગમાં